ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી છે તેમાં ભડકો થયો છે અને સાંસદ મનસુખ વસાવા વરસ્યા છે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અને મહામંત્રી પર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદામાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી છે તેનો રક્કાસ થયો અને આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયત અને 4 જેટલી તાલુકા પંચાયત કબજે કરી ત્યારથી સાંસદ મનસુખ વસાવા છે તે આકરા તેવર અપનાવી રહ્યા છે અને અન્ય કોઈ નહીં પરંતુ તેમની ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને સંગઠનના હોદ્દેદારો છે તેમના સામે આંગળી ચીંધી રહ્યા છે અને તેમણે હવે આજે હાર થઈ છે તેનું ઠીકરું ફોડ્યું છે જિલ્લા પ્રમુખ નીલ રાવના સામે અને મહામંત્રી હિતેશ વસાવાના સામે, કેમ કે તેમણે કહ્યું છે કે ચૈતર વસાવા છે, ચૈતર વસાવાનું કાઉન્ટર આ નેતાઓએ કર્યું જ નહીં। ચૈતર વસાવાના સામે તેમણે પ્રચાર પણ ન કર્યો, તે લોકો એસીમાં બેસી રહ્યા અને તે કારણસર ચૈતર વસાવા છે તેને મોકળું મેદાન મળ્યું અને તેમણે જે પ્રકારના જૂઠાણાઓ ફેલાયા હતા તે જૂઠાણા લોકો સુધી પહોંચ્યા, પરંતુ ભાજપે આ જૂઠાણાનું કાઉન્ટર ન કર્યું અને તે કારણસર આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા છે તેને સીધો ફાયદો થયો અને મનસુખ વસાવાનું આ સ્ફોટક નિવેદન છે તેણે ભારતીય જનતા પાર્ટીમાં ખળભળાટ મચાવ્યો છે, કેમ કે સાંસદ મનસુખ વસાવા અવારનવાર જાહેરમાં કહેતા હોય છે કે નર્મદામાં ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા ચૈતર વસાવાના સામે કેમ બોલવા તૈયાર નથી, તે એકલા જ ચૈતર વસાવા છે તેના સામે લડી રહ્યા છે અને ચૈતર વસાવાની પોલ ખોલી રહ્યા છે। પરંતુ તેમણે આ વખતે વધારે ત્યાં સુધી કહ્યું કે નીલ રાવ અને ચૈતર વસાવાએ સાંઠગાંઠ કરી હતી અને તે કારણસર આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા છે તેને ફાયદો થયો છે અને જે પ્રકારે આમ આદમી પાર્ટી જીતી છે અને ભારતીય જનતા પાર્ટી હારી છે તેનું ઠીકરું પણ હવે આ જિલ્લા પ્રમુખ છે તેમના નામ પર તેમણે ફોડ્યું છે અને નર્મદામાં પણ અત્યારે ભૂકંપ આવેલો છે અને જે પ્રકારે સાંસદ મનસુખ વસાવા અને હવે જિલ્લા પ્રમુખ નીલ રાવ સામે આવ્યા છે ત્યાર પછી હવે માનવામાં આવી રહ્યું છે કે ભાજપમાં આંતરિક જે ખેંચતાણ હતો તે હવે ચરમસીમા પર પહોંચ્યો છે અને માનવામાં તે પણ આવી રહ્યું છે કે આવનારા દિવસોમાંથી પ્રદેશ કક્ષાએ પણ આ જે પ્રકારનું ડેમેજ થયું છે તેને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવે અને જો કરવામાં ન આવે તો ડેમેજ વધારે થાય અને તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે કે બની શકે કે આવનારા દિવસોમાં ત્યાં સંગઠન છે તેમાં ફેરફાર પણ થઈ શકે। જો કે સાંસદ મનસુખ વસાવાના આ આકરા તેવરે ખળભળાટ મચાવ્યો છે। જિલ્લાનો પ્રમુખ અને મહામંત્રી આપણા કાર્યકર્તાને પીવડાવે ડરાવે કાં તો ચૈતર સાથે મળેલા છે એવું થયું ને। એ જિલ્લાના પ્રમુખ તરીકે એને અમુક સીટો પર ફરી એને ખબર હતી કે આટલો ખોટો પ્રચાર કરે છે તો એમને કાઉન્ટર કરવો જોઈતું હતું કે આ ખોટો પ્રચાર કરે છે। એને તો આપણા પર આરોપ મૂકી દીધો કે ભાજપ સરકારમાં આટલો કૌભાંડ મનરેગામાં, પણ આ તમારી ગ્રામ પંચાયતમાં કૌભાંડ થયું મનરેગામાં ને ધારાસભ્ય તરીકે ચૈતર વસાવે શું જોયું? કઈની ફરજ નહોતી, પણ આ બધી બાબતો કાઉન્ટર કરી છે ચૂંટણી સમયે તો બોલો બના નીકળ્યો ને નીલ પણ એસી ઓફિસ। આમ સાંસદ મનસુખ વસાવા હવે ખુલીને બોલી રહ્યા છે, જાહેર સ્ટેજ પરથી બોલી રહ્યા છે અને તેમના વિરોધીઓ છે તેમને પડકાર પણ આપી રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।